તો અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે આજે પોલીસ વિભાગે ગ્રાન્ડ રિહર્સલ કર્યું। આ વર્ષે ભગવાનની રથયાત્રા ટેકનોલોજીના સમન્વય સાથે અભેદ્ય અને વધુ હાઈટેક બનવા જઈ રહી છે। રથયાત્રા દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે। રથયાત્રાના આકર્ષણ સમાન ગજરાજોની સુરક્ષા અને તેમના પર દેખરેખ રાખવા માટે ખાસ ગજરક્ષક ડિવાઇસ તૈયાર કરવામાં આવશે। ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે સમગ્ર રૂટ પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રથયાત્રાના રૂટ પર 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ખડે પગે રહેશે। આ વર્ષે ભગવાન જગન્નાથજીની જે ઐતિહાસિક રથયાત્રા છે તે વધુ હાઈટેક બનવા જઈ રહી છે, ત્યારે આજે આ રથયાત્રાનું જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે પોલીસ અધિકારી નીરજ બડગુજર સર છે, તેમની સાથે વાત કરીશું। સર, આ વખતની રથયાત્રા છે તે વધુ હાઈટેક કઈ રીતે? જી, આપણે આગામી ભગવાન જગન્નાથજી જે રથયાત્રા છે એમાં ટેકનોલોજીના ખૂબ જ વધારે પ્રયોગ કરવામાં આવ્યા છે। એમાં સીસીટીવી કેમેરા દ્વારા આખા રૂટના સર્વેલન્સ તેમજ 65થી વધારે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે અને એની સાથે સાથે ફેસ રેકોગ્નિશન સિસ્ટમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે। અને આખી જે રથયાત્રા છે એમાં આપણે જે શ્રદ્ધાળુઓ છે એને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એના માટે સ્ટેટિક બંદોબસ્ત રાખવામાં આવ્યા છે, તેમજ કોર્પોરેશન દ્વારા જન સહાયતા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। પહેલી વખત ગજ રક્ષક રાખવામાં આવ્યું છે, જે ડિવાઇસ છે જે ગજરાજ ઉપર મૂકવામાં આવશે, આ કઈ રીતનું કામગીરી કરશે આ ગજ રક્ષક ડિવાઇસ? જી, આપણે આ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નવી પહેલ કરવામાં આવેલ છે। એમાં ગજ રક્ષક ડિવાઇસ મૂકવામાં આવ્યા છે। એમાં જ્યારે જે હાથી પસાર થાય તો એના ઉપર જે સેન્સર લગાવવામાં આવ્યા છે એનાથી કોઈ સ્પીડ વધારે થાય, કોઈ સાઉન્ડ વધારે થાય અને કોઈ મૂવમેન્ટ વધારે થાય તો તાત્કાલિક એને ડેશબોર્ડ ઉપર જાણ થઈ જશે અને પોલીસ દ્વારા અને વેટરનરી ટીમ અને ફોરેસ્ટ ટીમ દ્વારા પગલાં લઈ શકાય। પહેલી વખત ગજ રક્ષક ડિવાઇસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને આજે પોલીસનું જે ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવશે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।